लाइव कथाओं तेमज अवनवा वीडियो माणवा लाइक करो, सब्सक्राइब करो राधे राधे ऑफिशियल यूट्यूब चैनल। अने हाँ, बेल आइकॉन प्रेस करवानुं भूलशो नहीं, नवीनतम वीडियो सौथी पहला निहाळवा माटे। आवो हिम्मतनगरनी आ पावन धरा अने एमां पण भगवाननी कथा अने आ देवभूमि बंगलोजमां केटलुं सरस नाम छे देवभूमि। आ देवभूमि में बीजी वार सांभळ्युं। एक वार द्वारिका ने देवभूमि कहेवाय छे अने एक वार आ हिम्मतनगरनी आ बंगलोजनी सोसायटी ने। आ पावन धरामां संवत 2077 ना आ माघ स्नान में माघ महीना में अने कृष्ण पक्ष में 7 दिवसीय श्रीमद् भागवत ज्ञान यज्ञ कथा अने आ कथाना प्रथम दिवसना मंगल प्रारंभ में उपस्थित रहेला तमाम वडील माता पिताओ, आमंत्रित मेहमान श्रीओ तेमज राधे राधे ऑफिशियल यूट्यूब चैनल माध्यम थी आ कथानो नित्य रसपान करी रहेला राधे राधे परिवारना तमाम भाविक भक्तों आ कथाना निमित्त मात्र यजमान बनवानुं जेने सौभाग्य प्राप्त थयुं छे तेवा गंगा स्वरूप गजराबेन चुनीलाल मोदी, अखंड सौभाग्यवती ज्योत्सनाबेन अशोक भाई मोदी, अखंड सौभाग्यवती खुशबूबेन कृणाल भाई मोदी अने आ मोदी परिवारना 2 पुष्प दानिया कृणाल भाई मोदी अने ओम कृणाल भाई मोदी अने आ समस्त मोदी परिवार आजना प्रथम दिवसे आप सर्वेनु हार्दिक स्वागत करे छे। आ बधाने हृदयथी आवकारे छे अने मोदी परिवारना व्यासपीठ तरफथी आप सौने जाजा करीने जय श्री कृष्ण, राधे राधे। अति पावन दिवस आजनो आपणा माटे। कि हवे धीमे धीमे बराबर आकाशमांथी ताप वरसવાનો प्रारंभ थयो छे। अने ए तापमांथी मुक्त थवा माटे आपणे एयर कंडीशन एवा रूमनी अंदर बेसवू पड़े अथवा तो ठंडक वाला विस्तार में जवू पड़े। अने ज्यारे ठंडक वाला विस्तार में जईए त्यारे आ आकाशमांथी वरसता तापने लीधे तपतुं आ शरीर शांत थाय, एने शीतलता मळे। पण मने कहेवानी इच्छा थाय अने आनंद पण थाय वाते के अहींया आकाशमांथी वरसता तापने लई अने जे तपेलुं आ शरीर छे एने पण शीतल करवानी व्यवस्था आ मोदी परिवारे करी अने जे आ समाजना आ विश्वना
કામ ક્રોધ લોભ મોહ આદિ જે શત્રુઓથી ષડ શત્રુઓથી જે આપણે તપ્યા છીએ, ક્રોધાગ્નિથી આપણે જે તેપા છીએ, કામાગ્નિથી આપણે જે તેપા છીએ, એ તાપમાંથી પણ શમન થવા માટે આ મોદી પરિવારે ભાગવત રૂપી આ એર કન્ડિશન આવી વ્યવસ્થા કરી અને આપણને સૌને શીતળ બનાવવાના પ્રયત્નો કર્યા છે. અને આ કાર્ય બહુ દુર્લભ છે વાલા. કાલ સાંજે જ હું હજી આવ્યો અને ઠાકોરજીના સામૈયા થયા કાલ સાંજે. અને હું ઉતારે બેઠો હતો ને અશોકભાઈ મારી પાસે આવ્યા. એકનું એક વાક્ય મને આજે બીજી વાર કહ્યું. એકવાર ગોંડલમાં કહ્યું કે જ્યારે તેઓ આ કથાનું શ્રીફળ લેવા માટે આવ્યા, અને આજે ફરી વાર પાછું ગઈકાલે સાંજે મને આમ સજળ નેત્રોએ પોતાની આંખમાં આમ આમ હર્ષના અશ્રુઓ સાથે કે દાદા હજી મને મારી ઘરે આટલા સંક્ષિપ્ત સમયમાં આ કથાનું આયોજન થયું. મને એક સ્વપ્ન લાગે છે કે અમારે ત્યાં ખરેખર કથા થાય છે. અને વાત પણ સાચી છે. વર્ષોથી આપણે આયોજનો કરતા હોઈએ અને છતાં આપણી ઘરે કથાને આવવા માટે વાર લાગે. આજે એક સંક્ષિપ્ત કાળમાં, કદાચ હું માનું ત્યાં સુધી લગભગ 1 મહિનો થયો હશે, કદાચ થયો હોય તો. કૃણાલ થયો બેટા 1 મહિનો? હે 20 દિવસ થયા ને આજે. કેટલા ભાગ્યશાળી છો તમે કે 20 દિવસના એક સંકલ્પ થયો અને સંકલ્પ માત્રને તમે એ જ વખતે સાકાર કરવા માટે એક માર્ગ આપ્યો. અને એ ઠાકોરજીએ તમારા પર કૃપા કરી. આ ભગવદ કૃપા નહીં તો બીજું શું કહેવાય આને વાલા. 20 દિવસમાં આટલું આયોજન. તો આપ સૌ અહીંયા જ્યારે પધાર્યા છો ત્યારે આપ બહુ ભાગ્યશાળી છો. આપણે બધા કેટલા ભાગ્યશાળી છીએ? તમે પોતાની જાતને ભાગ્યશાળી માનો છો? એવા કેટલા લોકો? જરા હાથ ઊંચો કરો આજના દિવસે. હજી ઘણા નહીં હોય. હું તમને પ્રશ્ન કરું કે આજે તમે તમારી જાતને ભાગ્યશાળી માનો છો, પણ શું કામ ભાગ્યશાળી માનો છો? કથા સાંભળવા મળે છે એટલા માટે? આજે ઠાકોરજીના દર્શન થાય છે એટલા માટે? અનેક પ્રશ્નો મારીને તમારી સામે આવીને ઉભા રહે કે આપણી જાત ભાગ્યશાળી પણ શું કામે? હું એક એકને જો પ્રશ્ન કરવા જઈશ ને તો 7 દિવસનો મારો સમય આમનામ જતો રહેશે. એટલે તમારા એક એકના જવાબ નથી જોઈતા, પણ હું કદાચ તમારા મનમાં જે જવાબ છે એના કરતા વિશેષ જવાબ તમારા બધા વતી હું બધા લોકોને કહું. તમે વિશેષ ભાગ્યશાળી એટલા માટે છો. પહેલી વાત તો એ છે કે તમે આજે ભાગ્યશાળી છો એનું કારણ છે કે તમે ભાગવતની કથામાં બેઠા છો, ભગવાનની સમીપ બેઠા છો, ભગવાનની સામે બેઠા છો. તમે કેટલા ભાગ્યશાળી કથા સાંભળવા વાળા. તમે જુઓ, હું કથા ગાવા માટે આવ્યો તોય હું ભગવાનની પાછળ બેઠો, તમે બધા ભગવાનની હામાં બેઠા છો વાલા. આમ જુઓ, તમારી ઠાકોરજી તમારી સામે નજર રાખીને બેઠા છે, જોવે છો બધાને. આમ આમ ઠાકોરજી નજર કરે છે બધી બાજુ. બધા બરાબર તો બેઠા છે ને? બધા માસ્ક પહેરીને તો બેઠા છે ને? બધા સોશિયલ ડિસ્ટન્સ થી બેઠા છે ને? આવું આવું ઠાકોરજી જોવે છો. તો પહેલી વાત તમે આજે ભાગ્યશાળી છો, ભગવાનની કથામાં બેઠા છો. બીજી વાત, ઠાકોરજીની સમીપ બેઠા છો, ઠાકોરજીની સન્મુખે બેઠા છો. આ તો ભાગ્યશાળી છો. પણ મારા મત અનુસાર તમે વિશેષ ભાગ્યશાળી છો આજે. શું કામ? એને કેટલા લોકોને ખબર છે વિશેષ ભાગ્યશાળી શું કામ છો? છે કોઈને ખબર? હે
હે અંગારક ચોથ છે એટલે હાજીમાં શું કહો છો? અમે આવ્યા છે ઘરે, ભગવાન તમારી ઘરે આવ્યા છે. ચાલો ભગવાન તમારી ઘરે આવ્યા છે એટલે વિશેષ ભાગ્યશાળી નથી. ચાલો એ તો ભાગ્યશાળી છો તમે. હાજી મોદી પરિવારે કથાનું આયોજન કર્યું છે. મોદી પરિવાર માત્ર ભાગ્યશાળી છે મારી નજરમાં. ચુનીલાલભાઈ નો પરિવાર ભાગ્યશાળી છે, પણ તમે બધા વિશેષ ભાગ્યશાળી છો. હવે પૂછો શા માટે? ન લાગે તમે વિશેષ ભાગ્યશાળી છો? કારણ કે જો પૈસા કોકને ખર્ચવા, આયોજન કોકને કરવું, ઉજાગરો કોકને કરવો, વ્યવસ્થા કોકને કરવી, કથા હાવ મફતમાં આપણે સાંભળવી, એનાથી વિશેષ ભાગ્યશાળી હોય કોણ તમારા જેવું? પૈસા કોઈક ખર્ચે, આયોજન કોઈક કરે, બધી વ્યવસ્થા કોઈક કરે, અને તમે તો એને પંખા નીચે આવીને બેસી જાવ વળી પાછા. અને કેટલું આમ સુઘડ આયોજન કે કોઈ નીચે ન બેસે, બધા માટે યથાયોગ્ય વ્યવસ્થા. આજે જીવનમાં એમ થાય કે આપણને મળેલો મનુષ્યત્વ આજે કદાચ સાર્થક થતું હોય એવું દેખાય છે. આજે આ દુનિયામાં 3 વસ્તુ બહુ મહેનતથી, પુરુષાર્થથી અને કદાચ ભગવદ કૃપાથી મળે છે. પહેલી વાત, મને તમને મનુષ્યત્વ મળે. ભગવાને માણસ બનાવ્યા છે એ બહુ દુર્લભ છે. બીજી વાત, મનુષ્ય જીવન મળ્યા પછી પણ તમને આજે મુમુક્ષત્વની તરસ લાગીને તમે કથામાં આવીને બેઠા છો એ બહુ દુર્લભ છે. અને ત્રીજી વાત, જીવનમાં કોઈ સંતોનો, કોઈ મહાપુરુષોનો, કોઈ જ્ઞાની પુરુષનો સંગ થાય એ બહુ દુર્લભ હોય છે. એટલે ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ વિવેક ચૂડામણીમાં લખે છે, દુર્લભમ ત્રયમેવેદ દેવાનુગ્રહેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ દુર્લભ સંશ્રય. મહાપુરુષ સંશ્રય. પહેલો શબ્દ વાપરો મનુષ્યત્વમ, બીજો શબ્દ વાપરો મુમુક્ષુત્વમ, અને ત્રીજો શબ્દ વાપરો છે મહાપુરુષ સંશ્રય. મહાપુરુષનો આશ્રય મળે એ બહુ દુર્લભ હોય છે. તો આજે આપણે કેટલા સુલભ બન્યા છે. વિશેષ ભાગ્યશાળી શું કામ છો? એનું આ બીજું ઉદાહરણ કે તમને મનુષ્યત્વ મળ્યું એ પણ બરાબર છે, તમને મુમુક્ષત્વની તરસ લાગી એ પણ તમે અહીંયા સાબિત કરો છો, અને મહાપુરુષનો સંગ થયો. અહીંયા ભાગવતની કથામાં જેટલા લોકો પધારે છે ને એ સામાન્ય નહીં, એ બધા જ મહાપુરુષો હોતા હોય છે, કારણ કે ભગવાનની કથા માટે આવ્યા છે. ईश्वर की कथा के लिए आए हैं, भगवत कथा के लिए आए हैं. महापुरुष संश्रय. અને આ 3 વસ્તુઓ માત્ર ને માત્ર પુરુષાર્થથી ન મળે. માત્ર પુરુષાર્થથી ન મળે. 3 વસ્તુઓ આ 3 વસ્તુઓ દેવ કૃપાથી મળે છે, ભગવદ કૃપાથી મળે છે.
કારણ કે મનુષ્યત્વ તો પરમાત્માની કૃપા થાય, પરમાત્માની ઈચ્છા થાય, ભગવાનની કૃપા થાય તો મને તમને મનુષ્યત્વ મળે. તો આપણને મહાપુરુષનો સંગ થાય, મહાપુરુષની કૃપા મળે. અને ભગવાને મનુષ્યત્વ શું કામ આપ્યું છે? 84 લાખ અન્ય યોનિમાં જ્યારે આપણે ભમતા હોઈએ છીએ ને જ્યારે ભગવાન જોતા હોય છે, જ્યારે મનુષ્ય યોનિમાં આપણે ન હોય ને અન્ય યોનિમાં હોઈએ ત્યારે ભગવાને આપણને દુઃખી જોયા હોય, અનેક રીતે દુઃખી જોયા હોય. ચિંતા કાપી ન કાર્યા, ચિંતા કાપી ન કાર્યા, ચિંતા ન કરશો. દુર્લભમ ત્રયમેવેતદ દેવાનુગ્રહ હેતુકમ. તો મારો મૂળ કહેવાનો ભાવાર્થ હતો પાછો કે તમે એટલો વિચાર કરો કે આપણને મનુષ્યત્વ શા માટે મળે છે. તો કહે છે આપણે અન્ય યોનિમાં જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે ભગવાન આપણને દુઃખી જોવે છે, અને જ્યારે દુઃખી જોયા ત્યારે એ દુઃખી જીવાત્માને જોઈ અને ભગવાનને ઈચ્છા થઈ કે આને હું મોક્ષ ગતિ આપી દઉં, આને મુક્તિ આપી દઉં. અને મુક્તિ મળે ક્યાં? તો કહે છે ભાગવત જેવી કથા સાંભળવા જાય ત્યાં. ભાગવત કથા મને તમને ભયમાંથી મુક્ત કરે. શેના ભયમાંથી? મૃત્યુના મોઢામાં જવાનો જે ભય લાગે છે એમાંથી મને તમને મુક્તિ મળે છે. પણ ક્યારે ભયમાંથી મુક્તિ મળે? જ્યારે સંપૂર્ણપણે ભાગવતમાં આપણે ઓતપ્રોત હોતા હોઈએ છીએ, ત્યારે સંપૂર્ણપણે ભાગવતને આપણી અંદર ઉતારતા હોઈએ, આંખો બંધ કરીને માત્ર શ્રવણ થતું હોય, કાનો દ્વારા ભગવાનના નામનો રસ પીવાતો હોય. આજુબાજુમાં શું થતું રહે છે એની પણ જ્યારે ખબર ન રહે ત્યારે કદાચ આ ભાગવત કથા તમને ફળ આપી શકે. એમને ફળ ન મળે ત્યારે એ ફળ મળે, એમને ફળ ન મળે. આગળ કથા આવે છે ભાગવતના મહાત્મ્યની જ. આ બધા નામથી પરિચિત છો. ધુંધુકારી. જ્યારે ધુંધુકારીએ પોતાના જ નાના ભાઈ ગોકર્ણ મહારાજને કહ્યું કે મને મુક્તિ આપો, અને એમની પાછળ જ્યારે કથા કહેવામાં આવી, ભાગવતની કથા થઈ, 7મા દિવસે જ્યારે ભગવાનને આ 7 દિવસનું પુણ્ય ભગવાનને સમર્પિત કરવામાં આવ્યું, ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કર્યું, ત્યારે ભગવાનના પાર્ષદો દિવ્ય વિમાન લઈ અને પ્રેત ધુંધુકારીને લેવા આવ્યા. અન્યત્ર ઘણા બધા લોકો કથામાં બેઠા હતા, પણ એ લોકોએ ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી કથા તો અમે પણ સાંભળી, તો આ વિમાન અમને લેવા કેમ ના આવ્યું? ત્યારે ગોકર્ણ મહારાજે કહ્યું કે ભાઈઓ, કથા તમે સાંભળી બરાબર છે, પણ જે ભાવથી પ્રેત ધુંધુકારીએ જે કથા સાંભળી એ ભાવ તમારામાં ન હતો, એટલા માટે આ વિમાન તમને લેવા ન આવ્યું. મારો મૂળ કહેવાનો ભાવ એ છે કે જ્યારે તમે ભાવથી કથાને સાંભળશો તો તમને મુક્તિ મળશે.
આ 7 દિવસમાં કથામાં આવ્યા પછી બસ ન તો કોઈ સાથે વાતો કરો, ન કોઈની સાથે તમે દ્રષ્ટિ આપો. અને ભગવાન મહાપુરુષો અને વિદ્વાન પંડિતો એમ કહે છે કે તમે જ્યારે ભગવાનની પૂજામાં બેઠા હો ત્યારે તમારી નજર કોઈને ન આપો, તમારી નજર પણ કોઈને ન આપો. કારણ કે નજરથી પણ કદાચ અકર્મ તમારી અંદર પ્રવેશ કરે, માનસિક વૃત્તિઓને બગાડે અને તમારું કર્મ, તમારી પૂજા, તમારો યજ્ઞ એ નિષ્ફળ જતો હોય છે. એટલે તો નથી જોઈતા આપણે ઘણા શ્રોતાઓ આંખો બંધ કરીને બેઠા હોય છે, ભગવાનને યાદ કરતા હોય તો આંખો બંધ કરીને બેઠા હોય છે. એટલે તો હું સવારમાં આવીને મંગલાચરણ જ્યારે કરું છું ત્યારે મારી આંખો બંધ હોય છે. આપ સૌને પણ પ્રાર્થના કરું છું કે જ્યારે મંગલાચરણ થતું હોય ત્યારે આપ સર્વે પણ આંખો બંધ કરીને જે ભગવાનને માનતા હોય, તમારો જે કોઈને, તમારો જ્યાં પણ વિશ્વાસ હોય એ ભગવાનની એક મૂર્તિને તમારી નજર સામે રાખી અને બસ એ વિગ્રહનો તમે દર્શન કરતા કરતા ભગવાન નામનું સંકીર્તન કરજો. તમે જે ભગવાનને માનતા હો. તો ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું ને એ મનુષ્યત્વમાં આજે મુમુક્ષુત્વની આપણને તરસ પણ લાગે છે. આજે આપણે ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છીએ અને જ્યાં સુધી સાચી તરસ ન લાગે ત્યાં સુધી કિંમત પણ ન થાય પાણીની. તમે જેટલા લોકો કથા સાંભળવા બેઠા છો એટલા લોકો ખરેખર આમ રાહ જોતા હતા કે ભગવાનની કથા અમારા આંગણે થાય, અમારા આંગણે થાય. કેટલા લોકો રાહ જોતા હતા તમારા આંગણે? એટલે કે આ સોસાયટીમાં કદાચ આ મોદી પરિવાર ધારે તો બહાર મોટા ગ્રાઉન્ડમાં પણ કથા કરી શકતા હતા. ભગવાને સંપદા આપી છે અને સંપદાનો એ સદવ્યય પણ કરે છે, ઉપયોગ પણ કરે છે. છતાં પણ એમણે અહીંયા આયોજન કર્યું. જો કે આમ તો તમે બહુ ભાગ્યશાળી છો અશોકભાઈ. એમાં બેન ખુશ્બુ ખૂબ ભાગ્યશાળી છે કે એનો સંકલ્પ આટલો જલ્દી સાકાર થઈ ગયો. કૃણાલ, પણ આ સૌભાગ્યનો પણ મદ નથી મારો, માત્ર ઠાકોરજીની કૃપા છે કે કમસે કમ 1.5-2 વર્ષ સુધી તો ઠાકોરજીના આ ભાગવત કથાને વિગ્રહને અહીંયા પધરાવવા માટે રાહ જોવી પડે. કારણ કે એટલી કથાઓ કન્ટિન્યુ લાઈનમાં હોતી હોય છે. પણ આ કોરોના કાળ આવ્યો અને એ કોરોના કાળમાં બધા આયોજનો થોડા આગળ પાછળ થયા ને એમાં આપને આ સદવિચાર આવ્યો. એટલે આમ સમજો તો કાગડાને બેસવું ને ડાળને ભાંગવું આવું થયું. નહીં તો ગયા ડિસેમ્બર મહિનામાં મારી કથા હિંમતનગરમાં હતી અને એ ખૂબ વિશાળ આયોજનથી એ કથા હિંમતનગરને મેં આપી હતી. ગાયત્રી મંદિરે છે ને, અહીંયા કઈ ગાયત્રી મંદિર ભાર્ગવ અહીંયા. પણ આ કોરોના કાળને લઈ અને એ કથા થોડી પાછળ ઠેલાણી. પણ મને એવું લાગે છે કે આ બાજુના વિસ્તારમાં હજી મારે આ બાજુ વિસ્તાર મારા માટે પહેલી વાર છે. એટલે હિંમતનગર બાજુમાં મારી ગમે તેટલી હવે કથાઓ થશે પણ મારે કહેવાનો અધિકાર રહ્યો કે આ બાજુના વિસ્તારમાં પહેલી કથા મારી મોદી પરિવારે કરાવી હતી, મને યાદ છે. આવું હું વર્ષો પછી પણ કહી શકીશ. કદાચ આ ભાગ્ય તમારા નસીબમાં લખાયેલું હશે કે મારે મારી નોટમાં લખવું પડે કે આ રોડ ઉપર જતા, નહીં તો મારી કથા શામળાજીમાં પણ નક્કી હતી અશોકભાઈ. પછી અહીંયાથી હિંમતનગર થી નજીક ગામ હતું બેટા, ઓલી કથા આપી હતી આપણે ઓલા મહારાજને મોડાસા ને, હા મોડાસા પણ કથા આપી હતી. પણ આ બધી જ આ કોરોના કાળને લઈ અને પાછળ ઠેલાતી ગઈ અને એમાં
આપ પરિવાર જ્યારે નિમિત્ત માત્ર બન્યા છો કે શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન એક તથાસ્તુ વિદ્યાપીઠના ઉત્કર્ષમાં આ બધી જ કથાઓ જ્યાં સુધી આપણે સ્વતંત્રપણે આપણે મુક્ત ન થઈ જઈએ, ફરી ન શકીએ, ત્યાં સુધી અમે આ કથાઓ વિદ્યાપીઠના એક ઉત્કર્ષ માટે શરદભાઈ એમને આ બધાને કદાચ વિદિત કર્યા હશે કે આજથી 2 વર્ષ પૂર્વે મેં એક સંકલ્પ કર્યો ભગવાનની વ્યાસપીઠથી લાભ પાંચમના દિવસે કે એક વિદ્યાપીઠ એટલે કે બાળકોને ભણાવવા માટેનું એક સંકુલ બનાવીશ અને એ સંકુલ પણ આર્થિક ચિંતિત પરિવારના બાળકો કે જેના બાળકો ભણવામાં ખૂબ હોશિયાર છે, જો ભણે તો એના પરિવારનું કંઈક સારું કરી શકે એવી એની અંદર તાકાત પડી છે, એક એવી ઉર્જા પડી છે, પણ એના પિતાશ્રીની કે એના પરિવારની કોઈ આર્થિક સ્થિતિને લઈ અને બાળકો ભણી ન શકતા હોય તો એવા બાળકોને ભણાવવાની જવાબદારી મારી છે. એના માટે મેં સંકલ્પ કર્યો કે વિદ્યાપીઠ બનાવીશ અને આર્થિક ચિંતિત પરિવારના બાળકોને રહેવાનું, જમવાનું અને ભણવાનું આ બધું જ ત્યાં આગળ ફ્રીમાં હશે. 1 પણ રૂપિયો લીધા વગર આ લોકોને અભ્યાસ કરાવીશ. આવું સંકુલ એક નિર્માણ થાય છે અને આવનારા કદાચ દિવસોમાં ભૂમિદાન માટેના દાતાશ્રીઓ દ્વારા એ કદાચ હવે જગ્યા લેવાનો સંકલ્પ પણ ચાલી રહ્યો છે, કારણ કે બહુ વિશાળ સંકલ્પ છે મારો. મારા વતન એટલે કે અમરેલી બાજુમાં, મારા વતનની આજુબાજુમાં ગમે ત્યાં એ સંકલ્પ કદાચ એ સાકાર થાય. કોઈ નાનું એક નાનું એવું કઈ આમ પ્લોટમાં એક સારી એક આમ બિલ્ડિંગ બનાવીને સંકુલ ઊભું થઈ જાય એવું સંકુલ નથી વાલા, એવું સંકુલ નથી. સંકુલ તો એવું છે કે જ્યાં એક સરસ મજાના ભગવાનનું એક ભવ્ય દિવ્ય ભગવાનનું મંદિર હશે, દિવ્ય મંદિર પણ હશે, એક ગૌશાળા હશે, ત્યાં રહેનારા અને ભણીને જે અભ્યાસ કરનારા જે બાળકો છે રોજના માટે ત્યાં નિત્ય યજ્ઞ કરતા હશે, ત્યાં નિત્ય યજ્ઞ કરતા હશે. એટલા માટે યજ્ઞશાળા હશે, ત્યાં ગૌશાળા હશે કે બાળકો એ જ ગાયોની સેવા કરતા કરતા એ જ ગાયોનું દૂધપાન કરી અને સદવિચારોને પ્રાપ્તિ કરતા હશે. તો એવા સંકુલના એક ઉત્કર્ષમાં આ બધી જ કથાઓ અત્યારે ચાલી રહી છે. ત્યારે આ હિંમતનગરની આ કથામાં પણ મોદી પરિવાર જ્યારે નિમિત્ત માત્ર યજમાન બન્યા છે તો આપણને મનુષ્યત્વ શા માટે મળે છે કે અન્ય યોનિઓમાં જ્યારે આપણે દુઃખી થતા હોઈએ અને એ દુઃખી જીવાત્માને જોઈને ભગવાન આપણને માણસ બનાવે કે જો આને માણસ બનાવવું ને તો મુક્તિ મેળવી લે, મોક્ષ મળી જાય. ને મોક્ષ ક્યારે મળે? જ્યારે આપણે ભગવાનના ગુણાનુવાદને ગાઈએ. રામચરિત માનસમાં એમ લખ્યું છે કે આ દુનિયામાં બધા જ લોકો ભગવાનનું ભજન કરે. બડે ભાગ માનુષ તન પાવા, બડે ભાગ માનુષ તન પાવા. તો બહુ ભાગ્યશાળી છો, તને મનુષ્યત્વ મળ્યું. રામચરિત માનસ એમ કહે બડે ભાગ માનુષ તન પાવા, અને શ્રીમદ ભાગવત એમ કહે દુર્લભો માનુષો દેહો. આ મનુષ્યત્વ બહુ દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો.
અને વળી પાછો મનુષ્યત્વ કેવું છે? દેહિનામ ક્ષણ ભંગુરા. એક ક્ષણ ભંગુરા જીવાત્મા છે આપણો. ક્યારે આપણે જતું રહેવાનું ખબર નથી કોઈને. પણ આ જીવનમાં આવીને શું કરશું? તો મનુષ્યત્વ જે મોંઘું મળ્યું છે, મનુષ્યત્વમાં ભગવાનનું ભજન. સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. ભગવાને આપણને મનુષ્યત્વ આપ્યું ને એ મનુષ્યત્વને સાર્થક કરવા માટે આપણે ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનના ગુણાનુવાદને ગાતા રહીએ. તો ત્રણ વસ્તુ મને ને તમને, અને એમાં પણ મનુષ્યત્વ તો ભગવદ કૃપાથી જ મળે છે. મહાપુરુષનો સંશ્રય થાય, કોઈ સત્સંગી પુરુષનો આશ્રય મળે. તો એવા મહાપુરુષના સત્સંગ દ્વારા આપણે મુક્તિને પામીએ. અને એમાં પણ ભાગવત તો એક એવો ગ્રંથ છે કે તમે ભક્તિ કરો, ભાગવતની કથા સાંભળો, મુક્તિની પાછળ તમારે દોડવાની જરૂર નથી. મહાપુરુષો એમ કહે છે, ભાગવતજી સ્વયં એમ કહે છે કે જે માણસ ભાગવતની કથા સાંભળે મુક્તિ તેની પાછળ દોડે છે. મુક્તિ કરતલે સ્થિતા. શ્રવણ માત્રથી મુક્તિ તમારા હાથમાં આવીને ઉભી રહી છે. આ મુક્તિ શબ્દ આવે એટલે મને યાદ આવે કે આપણે તો મુક્તિ કોને સમજીએ? કે જાણે મર્યા પછી જે મુક્તિ મળે છે એને આપણે મુક્તિ સમજીએ છીએ. આપણને મર્યા પછીની મુક્તિની વાત આપણે કરતા હોઈએ છીએ, પણ મારી ભાવના એ છે કે મર્યા પછી મુક્તિ છે કે નહીં એની આપણને કોઈને ખબર નથી. ને નથી ખબર એનું મૂળ કારણ એ છે કે જેટલા લોકો ગયા એને કોઈ હજી પત્ર લખ્યો નથી કે અહીંયા ભાઈ આવું કામ કરો તો મુક્તિ મળશે. કોઈએ ફોન કર્યો નથી, કોઈએ મેસેજ કર્યો નથી, કશું નથી કર્યું. અને નથી કર્યું એની પાછળનું એક કારણ છે કે ભેગું કઈ લઈ નથી ગયા, નથી પેન લઈ ગયા, નથી કઈ કાગળ લઈ ગયા, નથી મોબાઈલ લઈ ગયા, કશું ભેગું લઈને નથી ગયા. એટલે બિચારાને ઘણી ઈચ્છા થાય છે કે અમે આ લોકોને કહેવા માટે કંઈક સમાચાર મોકલીએ, પણ હવે એની પાસે કોઈ સાધન નથી કહેવા માટેનું. તો આપ સभी को मैं प्रार्थना करता हूं, यहां से साथ में कुछ नहीं आएगा, केवल हरिनाम संकीर्तन का पुण्य ही साथ में आएगा. इसलिए हे प्यारे, तू भगवान को भज. तू भगवान को प्यारे याद कर. તો મહાપુરુષના સંગમાં આવીને તમે જ્યારે ભગવાનને ભજો છો, કોઈ ગુરુ મળે, કોઈ સદગુરુ મળે, અને કોઈ ગુરુ મળી જાય, અને ગુરુ કોને કહેશું આપણે? આમ કંઠી બાંધે એને ગુરુ કહીએ આપણે? ના, સાચો માર્ગ બતાવી દે ને એ પણ ગુરુ હોય. કદાચ ગળામાં કંઠી ન બાંધે તો શું થઈ ગયું? હું તો કદાચ એવું પણ માનું કે તમારા માટે અહીંયા ઘણા બધા ગુરુઓ હશે જેને ખબર ન હોય અહીં કથા છે, ચાલ ને કથામાં જઈએ. અરે ના, આજે મારે થોડું કામ છે, બહાર જાઉં છું. અરે બપોર પછી બહાર જાજે ને, હાલ થોડીક વાર કથામાં જઈ આવીએ. આપણને કોઈ પરાણે કથામાં લાવે પછી શું થાય? અહીંયા આવ્યા પછી કથા સાંભળવા મળે અને કથાનો રસ એવો જાગે કે આવતીકાલ સવારમાં જે આપણને લઈ આવ્યો હોય ને એની રાહ ન જોઈએ, એની પહેલા આવીને બેસી જઈએ. કારણ એવો રસ પાયો, એવો રસ પાયો. પણ ભગવાનની કથા સાંભળવા ગયા હોય તો
અને આ કથાનો પ્રભાવ જ એ છે કે તમને એકવાર અહીંયા લઈ આવે ને કોઈ, પછી બીજી વાર તમે એની રાહ ન જુઓ, પોતે તમે તમારી જાતે આવી જાઓ. તમારી જાતે આવી જાઓ. એટલે ભગવાનના નામનો રસ મહાપુરુષના સંગથી પીવો. એટલે તો કોઈ મહાપુરુષે લખ્યું પણ ખરું, પહેલો પિયાલો મારા ગુરુજી પાયો, પહેલો પિયાલો મારા ગુરુજી પાયો, બીજે પિયાલે રસની હેલી રરીનો રસ પૂરણ પીધો, બીજે પિયાલે રસની હેલી રરીનો રસ, બીજે પિયાલે રસની હેલી એક પ્યાલો ગુરુદેવ પાઈ દે. એક વખત તમે કથામાં આવી જાઓ, હાલ ને કથામાં જઈ આવીએ, અને કોઈક પરાણે લાવે એકવાર કથામાં, એ કથાનો એકવાર રસ પીવાઈ જાય. પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, પહેલો પિયાલો મારા ગુરુજીએ પાયો, બીજે પિયાલે રસની હેલી હરીનો રસ પૂરણ પીધો, બીજે પિયાલે રસની હેલી હરીનો રસ પૂરણ પીધો. એ રામ સભામાં અમે રમવાને ગયા, રામ સભામાં અમે રમવાને ગયા, પસલી ભરીને રસ પીધો, હરીનો રસ પૂરણ પાયો, પસલી ભરીને રસ. પસલી એટલે ખબર છે ને, આપણે મંદિરે જઈએ ને, મંદિરે ત્યારે પેલા ઓલા મહારાજ જયારે ભગવાનની આરતી કરી લે પછી ચરણામૃત આપે ને, આમ આમ પસલી ભરીને આપે, એક આચમની ભગવાન આપણને પ્રસાદની આચમની આપે. યાદ રાખજો, તમારા ઘરમાં બેસીને તમે એક પ્યાલો દૂધ પીવો અને તૃપ્તિ ન મળે, એના કરતા વિશેષ તૃપ્તિ તમને એક આચમનીમાં મળે છે, કારણ એ ભગવાનની પ્રસાદીનો રસ છે. પસલી ભરીને રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો. પેલો પિયાલો ગુરુજીએ પાયો અને બીજો પિયાલો પોતાની જાતે પીધો. પણ ક્યારે? જ્યારે મહાપુરુષના સંગમાં જઈએ, કોઈ મહાપુરુષથી મળે ત્યારે, કોઈ મહાપુરુષનો આશ્રય મળે, અને જ્યારે તમે ભગવાનનો રસ પીવા માંડો ને, પછી યાદ રાખજો, તમારે તમારી ચિંતા કરવાની રહેતી નથી. કારણ કે ભગવાનના નામનો રસ પીશો, જ્યારે ભગવાનની ભક્તિ કરશો, ત્યારે સ્વયં ભગવાન એમ કહેશે કે હવે તારી ચિંતા તારે નહીં, તારી ચિંતા મારે કરવાની છે. એટલા માટે ભગવાન સ્વયં કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા છે કે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. સ્વયં ભગવાન કૃષ્ણ એમ કહે છે, કૃષ્ણ જેવા કૃષ્ણ જો પ્રતિજ્ઞાબદ્ધ બનતા હોય કે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ, કે તું માત્ર મારું ભજન કર, તું માત્ર મારું ચિંતન કર, તારું મન મારામાં લગાડ, પછી તારી જિંદગીની ચિંતા તારે નહીં કરવી પડે. યોગક્ષેમં વહામ્યહમ. યોગક્ષેમ માટે તારું સારું કરવું, એ તો આપણે એમ ઈચ્છીએ છીએ કે આપણું ખરાબ થયું છે. ભગવાન તો આપણા ખરાબની સાથે પણ આપણું સારું જ કરે છે. કદાચ આપણી પાસેથી સંપદા જતી રહે, કદાચ આપણી પાસેથી સંપદા જતી રહે,
તો આપણે એમ કહીએ ભગવાને મારું આમ કરી નાખ્યું, પણ કદાચ આપણી પાસે રહેલી સંપદા આપણું વિશેષ પ્રમાણમાં ખોટું કરવાની હોય, આપણું વિશેષ પ્રમાણમાં કંઈક હાનિ થવાની હોય, એટલા માટે સંપદા જતી રહી હોય. જે થઈ રહ્યું છે, જે થયું તે પણ સારું થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું છે, અને જે થવાનું છે તે પણ સારું છે. આવો વિચાર ભગવાનમાં જો પરોવાઈ જાય તો જીવનમાં કોઈ પણ ક્રિયાઓ મનુષ્યને ક્યારેય દુઃખી ન કરી શકે. જે થયું તે સારું થયું. એકવાર એક રાજકુમાર અને એક એનો મંત્રી એટલે બેઉ જંગલમાં જતા હતા અને બેઉ રાજાએ રાજકુમારના રક્ષણની અને એને શસ્ત્ર વિદ્યાની જવાબદારી એના મંત્રીને સોંપેલી. મારો કહેવાનો ભાવ યોગક્ષેમમ વહામ્યહમ. એટલે રાજા બરાબર એને યુદ્ધ શીખડાવતા હતા, તલવારબાજી. પેલો મંત્રી પેલો રાજકુમારને, અને એમાં બરાબર મંત્રી દ્વારા રાજકુમારની એક આંગળી અહીંથી તૂટી ગઈ, તલવારનો ઘા લાગી ગયો. સાથે ઘણા બધા સૈનિકો હતા. પછી તો વૈદ્યને બોલાવ્યા, ત્યાં એનો ઉપચાર કર્યો, બધું કર્યું. પછી રાજકુમાર જંગલમાં આગળ વિચરણ માટે જાય છે. પણ થયું એવું કે રાજકુમારની આંગળી જે મંત્રી દ્વારા કપાણી હતી એને કાઢી મૂક્યો. તો અહીંથી જતો રહે, એને કાઢી મૂક્યો. જંગલમાં ગયા તો જંગલોના રાજા ભીલ હતો, અને ત્યાં તો એક યજ્ઞ ચાલતો તો, બલિ ચડાવવાની હતી. હવે બધા સૈનિકોને કેદ કરી અને એ પેલા ભીલ અને લોકો નક્કી કર્યું કે હવે આવો રાજકુમાર જેવી જો બલિ મળે, બીજી બલિ ગોતવી શું કામ આપણે જોઈએ, આપણે બીજી બલિ કરવી જ શું. એટલે રાજકુમારને કેદ કરી બાકીના બધા સૈનિકોને છોડી દીધા. પેલો મંત્રી પણ ત્યાં રાજમાં આવ્યો, પેલા સૈનિકો પણ ત્યાં આવ્યા. રાજાની પાસે બધી વાત થઈ. મંત્રી તો પોતે આમ 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 ખુશખુશાલ છે. રાજા ગભરાઈ ગયો. પણ બન્યું એવું, બરાબર જે ભીલોએ બલિ ચડાવવાની હતી ત્યાં બરાબર જે બલિ ચડાવવાનો સમય આવ્યો, ત્યાં બ્રાહ્મણોની એક નજર ગઈ કે રાજકુમારની એક આંગળી તૂટેલી છે. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે ભાઈ આ બલિમાં ન ચાલે, આ તો ખંડિત છે. ખંડિત છે એટલે ન ચાલે, એટલે એને છોડી દેવો પડ્યો. બ્રાહ્મણોએ કહ્યું એટલે ભીલોએ રાજકુમારને છોડી દીધો. રાજકુમાર ઘરે આવે છે, પણ એ પેલા અહીંયા રાજા મંત્રીને ખૂબ ધમકાવે. મંત્રી એટલું કહ્યું કે મહારાજ જે થયું સારું થયું. અરે મારા છોકરાની આંગળી કાપી નાખી, રાજકુમારની આંગળી કાપી નાખી, જે થયું છે સારું થયું. જે થયું તો સારું થયું. અને એ સમય બરાબર રાજકુમાર આવે છે. એક તો આ બાજુ તો આખો રાણીવાસ ને બધું શોકમાં ગરકાવ થઈ ગયું હતું કે અમારા છોકરાને હવે મારી નાખશે આમ. પણ ત્યાં બરાબર રાજકુમારનો પ્રવેશ થયો. રાજાએ રાજકુમારને ભેટા અને કહ્યું કે તને છોડી કેમ દીધો. ત્યારે એટલું જ રાજકુમારે કીધું કે મારી આ આંગળી તૂટી ગઈ હતી ને એટલે હું બચી ગયો. એને મંત્રીનો આભાર માન્યો. સારું થયું તે મારી આંગળી કાપી નાખે ને ઓલા મારું ગળું કાપી નાખે. સારું થયું તે મારી આંગળી કાપી નકર ઓલા મારું ગળું કાપી નાખે, આજ હું જીવતો ન હોત. મેં તને કાઢી મૂક્યો ત્યાંથી, મને માફ કરજે હો. મંત્રી કહ્યું જે કર્યું સારું કર્યું, જે થયું તે સારું થયું. રાજાએ કીધું તે આંગળી કાપી નાખી તો બરાબર સારું થયું, પણ તને કાઢી મૂકવામાં સારું થયું શું થયું? તો કહે છે મહારાજ સમજો કે રાજકુમાર સાહેબની આંગળી તૂટી ગઈ હતી, કદાચ એને મૂકી દેત હું તો આખે આખો હતો, મને મૂકતી
મને મારી નાખત. હારું જો તમે મને કાઢી માંગ્યો એટલે ભગવાને કહ્યું તું મારું ભજન કર, યોગ ક્ષેમમ વહામ્યહમ, હું તારી ચિંતા કરીશ. આ દુનિયાનું જે પણ કર્મ થાય છે એ માત્ર ને માત્ર ભગવદ કૃપાથી થાય છે. આપણી બધી જ ક્રિયાઓમાં ભગવાનની ઈચ્છા રાખીએ, કોઈ દુઃખ નહીં થાય, દુઃખ નહીં જન્મે તમને. ભગવાન આપણું જે કંઈ કરે સારું કરે છે, આવો વિચાર રાખવો. યોગ ક્ષેમમ વહામ્યહમ. સંપત્તિ આપે તો પણ આપણું સારું કર્યું છે, અને સંપત્તિ લઈ લે તો પણ ભગવાન આપણું સારું જ કર્યું છે, આવો ભાવ રાખો. તો આજે ભગવાનનો આજે ભાગવતનો પહેલો દિવસ અને આજે પ્રથમ દિવસે ભાગવતનું મહાત્મ્ય. આ ભાગવત એક એવો ગ્રંથ છે કે જેની તુલના ન કરી શકાય. વેદ, મીમાંસા અને નારદ ભક્તિ સૂત્ર, આ ત્રણેયનો કોઈ સમન્વય જો કોઈ એક ગ્રંથ હોય તો એ માત્ર ને માત્ર ભાગવતી છે. બ્રહ્માજીએ બ્રહ્મલોકમાં આની તુલના કરી. વેદમાં જ્ઞાન આપ્યું છે, મીમાંસાની અંદર ક્રિયા આપી છે, કર્મ આપ્યું છે, અને નારદ ભક્તિ સૂત્રમાં ભક્તિ આપી છે. હવે જો ભક્તિ કરવી હોય તો નારદ ભક્તિ સૂત્રને લેવું પડે, ક્રિયા કર્મ જોવું હોય તો મીમાંસાઓને જોવી પડે, અને જ્ઞાન લેવું હોય તો વેદને જોવું પડે. પણ જ્યારે ભાગવત એક ગ્રંથ એવો છે કે એમાં જ્ઞાન પણ સમાયેલું છે, એમાં ક્રિયા અને કર્મ પણ સમાયેલા છે, અને એમાં ભક્તિ પણ સમાયેલી છે. આ બ્રહ્માજીએ તુલના કરી છે. આની સમીપે કોઈ ના આવી શકે, આના સંગમાં કોઈ ના આવી શકે એવો આ પરમ ગ્રંથ. અને એનું મહાત્મ્ય તો પદ્મપુરાણ અંતર્ગત છે. ભાગવતની અંદર મહાત્મ્ય ના આપે, કારણ કે ભાગવત પોતે પોતાના બડાઈ ન કરે ને. હીરો પોતાના મોઢેથી એમ ન કે મારા આટલા રૂપિયા થાય, એ તો ઝવેરી એની કિંમત કરે. बड़ा बड़ाई ना करे, बड़ा न बोले बोल, हीरा मुख से ना कहे कि लाख हमारा मोल. એ પોતાના મોઢે ન કહે મારા આટલા રૂપિયા થશે, એ તો એની કિંમત ઝવેરી બોલે. એમ અહીંયા આ ભાગવતજીની બડાઈ, ભાગવતજીની મહાનતા વધારી કોણે તો કહે છે પદ્મ પુરાણ. સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ અંતર્ગત ભાગવતજીનું મહાત્મ્ય છે. અને એ મહાત્મ્યનો પ્રારંભ કરતા, મહાત્મ્યનો અર્થ છે આ ગ્રંથની પ્રારંભિક ઓળખાણ. ગ્રંથની પ્રારંભિક ઓળખાણ એટલે કે ઇન્ટ્રોડક્શન. સામાન્ય ઓળખાણ આપવી પડે કે આ ભાઈ આ ગ્રંથ આ કામનો છે, આ ગ્રંથ દ્વારા મને તમને આ મળશે. તમને આ ગ્રંથ દ્વારા શું મળશે એની મને એટલી ખબર છે 7 દિવસમાં. તમને કદાચ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ બધું મળે, પણ 7 દિવસમાં હું ચોક્કસપણે કહું કે જેનો પર્યાય શબ્દ નથી, જેનો વિરોધાભાસી શબ્દ નથી, એવી વસ્તુ તમને મળવાની છે. આમાં આ દુનિયામાં એક જ શબ્દ એવો છે કે જેનો કોઈ વિરોધી નથી. રાત હોય તો દિવસ છે, સુખ હોય તો દુઃખ છે, આકાશ છે તો જમીન છે. તમે જે પણ શબ્દ તમે જુઓ, છાંયો છે તો તડકો છે, કોઈ પણ શબ્દ લો એનો તમને વિરોધી શબ્દ મળશે. પણ તમને જે અહીંયા 7 દિવસમાં મળવાનું છે એનો વિરોધી શબ્દ કોઈ ડિક્શનરીમાં હજી સુધી શોધાયો નથી.
અને એ શબ્દ છે ભગવાનની કથા દ્વારા તમને શું મળશે? 7 દિવસ તમે કથામાં બેસશો ને એટલા સમય માટે તમને ભગવાનની કથા આનંદ આપશે, અને આ આનંદ તમને ક્યાંય પણ એનો હજી પણ વિરુદ્ધાર્થી શબ્દ નહીં મળે. સુખનો શબ્દ દુઃખ આવે સામે, આનંદમાં કોઈ શબ્દ નથી. અને આનંદ તો પરમાનંદની યાત્રા કરા, પરમાનંદ સુધી લઈ જાય. જો તમને નિજાનંદ ઉપજે તો આ આનંદ સ્વરૂપ પરમાત્માની કથા, કારણ કે ભગવાન આનંદ સ્વરૂપ છે. અને એ શું કામે? તો ભાગવતજીના મહાત્મ્યનો પહેલો શ્લોક એમ કહે, સચ્ચિદાનંદ રૂપાય. સતચિત અને આનંદ રૂપ ભગવાન છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. આ શ્લોકની અંદર ભગવાનની 3 વસ્તુઓનું દર્શન કરાવ્યું. એક તો ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, બીજું ભગવાનનું સામર્થ્ય બતાવ્યું, અને ત્રીજું ભગવાનનો સ્વભાવ બતાવ્યો. 3 વસ્તુઓના દર્શન આ શ્લોકમાં કરાવ્યા. તો પહેલું સચ્ચિદાનંદ રૂપાય. ભગવાનનું રૂપ કેવું છે? સત ચિત અને આનંદ સ્વરૂપ ભગવાન શ્રી હરિ. ભગવાન એના મૂર્તિમંત ભગવાન આનંદ સ્વરૂપ છે. તો સચ્ચિદાનંદ રૂપ ભગવાનને સત એટલે કે આ દુનિયામાં જેનો અભાવ નથી એવી વસ્તુ. સતનો એક અર્થ થાય છે જે દરેક જગ્યાએ છે, દરેક સમયે છે, દરેક પરિસ્થિતિમાં છે. એ સત. આ દુનિયામાં અસતનો અભાવ છે અને સતનો અભાવ નથી. એટલે ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બોલ્યા, ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. અસતનો અભાવ નથી. અસતનો અહીંયા સતનો કોઈ અભાવ નથી. જ્યાં જુઓ ત્યાં સર્વત્ર સત સમાયેલું છે. સત એટલે સત્ય ભગવાન સ્વયં પોતે સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા છે. ત્યારબાદ ભગવાન આનંદ સ્વરૂપ બતાવ્યા અને ભગવાનનું બીજી વસ્તુ બતાવ્યું. ભગવાનને કહ્યું ભગવાનનું સામર્થ્ય. ભગવાનનું સામર્થ્ય કેટલું? તો કહે છે વિશ્વોત્પત્યાદિ હેતવે. આખા જગતની ભગવાન ઉત્પત્તિ કરે. વિશ્વોત્પત્યાદિ હેતવે. આ દુનિયાનો ઉત્પત્તિ પણ ભગવાન કરે, આ દુનિયાને ચલાવે પણ ભગવાન, અને આ દુનિયાનો લય પણ કરે ભગવાન જ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેનું કારણ ભગવાન છે એવા વિશ્વોત્પત્યાદિ હેતવે. તો પહેલું ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, ભગવાન કેવા છે એ બતાવ્યું. બીજું ભગવાનનું સામર્થ્ય એટલે ભગવાનની તાકાત કેટલી છે એ બતાવી. પણ આ 2 ગુણો કરતા વિશેષ ગુણ મને ત્રીજો ગમે છે ભગવાનનો, અને એ ગુણ છે ભગવાનનો સ્વભાવ. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. શું કહ્યું? ભગવાન મારા અને તમારા તાપ અને સંતાપ ને હરે છે. તાપત્રય વિનાશાય. અને એ પણ માત્ર મારા અને તમારા તાપનું નાશ નથી થતો, ભગવાન વિનાશ કરે છે. જુઓ, તાપત્રય વિનાશાય. આપણા દુઃખોને આપણે જ્યારે દૂર કરવા જઈએ ને ત્યારે આપણાથી આપણા દુઃખો નાશ પામે છે, અને નાશ પામેલી વસ્તુ ભવિષ્યમાં ક્યારેક ઉદ્ભવ થવાની સંભાવના છે. પણ ભગવાન જેને નાશ કરે એ નાશ નથી થતું. ભગવાન જે કાપે છે એને માત્ર વિનાશ થાય છે, અને વિનાશ થયો હોય ફરી પાછો ઊભો ન થાય. ભગવાન આપણા દુઃખોનો વિનાશ કરી શકે. તાપત્રય વિનાશાય.
ભગવાનનો સ્વભાવ છે આપણા બધાના દુઃખોને દૂર કરવાનો. અને એટલા માટે કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા. ભગવાન કૃષ્ણને એકલાને નહીં, શ્રી કૃષ્ણને વંદન કર્યા. અહીંયા સ્ત્રીનો અર્થ છે સ્વયં રાધિકાજી. સ્વયં રાધિકાજી કે જેઓ આપણા તાપત્રય વિનાશાય, આપણા 3 પ્રકારના તાપોને હણે છે. આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. આ ત્રિવિધ તાપોનું ઉપશમન કરનાર એ ભગવાન શ્રી કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ. જે આધિ વ્યાધિને ઉપાધિને હરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણને અમે પ્રણામ કરીએ છીએ કે જેણે એમને ત્રિવિધ તાપોમાંથી મુક્ત કર્યા છે. દાખલા તરીકે પૈસા નથી, સંતતિ નથી, એને કહેવાય આપણું આધિતાપ. વસ્તુ ન હોવાને કારણે જે થાય છે એ ઉપાધિ છે. સંતાન હોય પણ એવા હોય કે ઉપાધિ જ હોય એમાં આપણને. સંતાન હોય આપણી પાસે પણ એવા હોય કે એમાં આપણને ઉપાધિ જ હોય કે આ સાંજે ઘરે આવે ને કોઈની રાવ ના આવે તો સારું, કોઈની ફરિયાદ ના આવે તો સારું. એ આપણા માટે ઉપાધિ છે. એવા તાપોમાંથી મને તમને જે મુક્ત કરે એવા ભગવાન કૃષ્ણને પ્રણામ કરીએ છીએ. એને આપણું મન સમર્પિત કરીએ. અને જ્યારે ભગવાનનું નામ લેશું ત્યારે તમારા જન્મ જન્માંતરના દુઃખો તમારામાંથી દૂર થશે. એટલે તો કહ્યું છે હનુમાન ચાલીસા એમ કહે છો આપણને, તુમ્હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ વિસરાવે. તારું ભજન રામને ભાવશે અને એ પરમાત્માને પામ્યા પછી તારા જન્મ જન્માંતરના દુઃખોમાંથી તને મુક્તિ મળશે. તો એવા ભગવાનને પ્રાપ્ત કરવા માટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે ભગવાનનું ભજન કરીએ, પરમાત્માને પ્રણામ કરીએ. રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com, જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુલ. તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે. કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન, ભજન, કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય, ભજન કીર્તનની ડીવીડી, પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.